હરે કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। મિત્રો, અત્યારે હું ભુજમાં છું મારા ફ્રેન્ડ હિમાંશુના ઘરે, અને અત્યારે અમે બંને જઈ રહ્યા છે ઇસ્કોન મંદિર દર્શન કરવા। તો ચાલો જઈએ ઇસ્કોન મંદિર ભુજ। હરે કૃષ્ણ। તો મિત્રો, આપણે પહોંચી ગયા છે ઇસ્કોન મંદિર ભુજ। હવે આપણે દર્શન કરીશું શ્રી જગન્નાથ, બલદેવ, સુભદ્રા, સુદર્શન, શ્રી ગોર નિતાઈના। તો ચાલો જઈએ। હરી બોલ। હરે કૃષ્ણ, હરિ બોલ। તો મિત્રો, તમે ભગવાન શ્રી જગન્નાથ, બલદેવ, સુભદ્રા, સુદર્શનના દર્શન કર્યા।
અને તમે જ્યારે ઇસ્કોન મંદિર ભુજ વિઝિટ કરો છો તો આપણા મંદિરમાં નાનકડી શોપ છે, મેચલેસ ગિફ્ટ આને કહેવાય. તો અહીંથી તમે જપ માળા તમે પરચેસ કરી શકો છો, પછી ગળામાં પહેરવાની કંઠી માળા, પછી તિલક છે, પછી આ રીતના નાનું સ્પ્રે છે ભગવાનનું, અને ઘણી બધી આધ્યાત્મિક પુસ્તકો તમે પરચેસ કરી શકો છો. ભગવાન શ્રી કૃષ્ણની લીલાની બુક છે આ શ્રી કૃષ્ણ, અને આ ભગવદ્ ગીતા છે. તો તમે જરૂરથી વિઝિટ કરો ઇસ્કોન મંદિર ભુજ. હરે કૃષ્ણ, હરિ બોલ. તો તમે ઇસ્કોન મંદિર ભુજના દર્શન કર્યા, ભગવાન જગન્નાથ, બલદેવ, સુભદ્રા, સુદર્શન. તો મિત્રો આપણું ઇસ્કોન ભુજ જે છે એમાં ન્યૂ ટેમ્પલ કન્સ્ટ્રક્શન બી થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. આ રીતે તમે કોઈ પણ રીતે તમે નાની મોટી સેવા કરી શકો છો, તમે જોઈ શકો છો. હરે કૃષ્ણ. તો મિત્રો તમે જોયું આપણું ઇસ્કોન ભુજ રેગ્યુલર મંદિર, પછી તમે ઇસ્કોન ન્યૂ ટેમ્પલ કન્સ્ટ્રક્શન બી જોયું. જે લોકોએ ઇસ્કોન ભુજ વિઝિટ નહીં કર્યું એ જરૂરથી કરો. તો મિત્રો આજે રવિવાર છે, આપણા ઇસ્કોન મંદિરમાં દર રવિવારે કથા, કીર્તન અને ભોજન પ્રસાદ થાય છે. બહુ જોરદાર સત્સંગ થાય છે. તો આજે સન્ડે ફીસ્ટ છે, તો ચલો જઈએ. હરી બોલ.
जैसे ही पूर्ण पुरुषोत्तम परमेश्वर है। कृष्ण वर्णम, या तो फिर कृष्ण वर्णयति इति कृष्ण वर्णम, जो हमेशा कृष्ण का वर्णन करते रहते हैं। लेकिन त्विषा अकृष्णम, लेकिन त्विषा मतलब चमड़ी, त्विषा मतलब त्वचा, चमड़ी। अकृष्णम, उनकी जो चमड़ी है वो कृष्ण काली नहीं है। कृष्ण का अर्थ क्या होता है? ब्लैक।